બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીનો જંગ જામ્યો છે। રોયલ સત્યમેવ જયતે અને રિવાઇવલ જૂથ વચ્ચે સીધી ટક્કર। પૂર્વ ક્રિકેટર નયન મોંગિયાનું પરિવર્તન માટે વોટિંગ। બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી સંજય પટેલે પણ મતદાન કર્યું। રિવાઇવલ જૂથને પોતાના કરેલા કામો પર વિશ્વાસ છે। કિરણ મોરે અને પ્રણવ અમીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। સત્યમેવ જયતે ગ્રુપમાં ડોક્ટર દર્શન બેંકરને પણ જીતનો આશાવાદ છે। 17મી ફેબ્રુઆરીએ જાહેર થશે બીસીએનું ચૂંટણીનું પરિણામ। બીસીએના 31 પદ માટે 62 ઉમેદવારો મેદાને છે। 2098 મતદારો બરોડા ક્રિકેટ એસોસિએશનનું ભાવિ ઘડશે। અમારું કામ બોલે છે, અમારું રિવાઇવલ 31નું કામ બોલે છે, એટલા માટે લોકો વોટ કરવા આવે છે અને એમને ખબર છે ક્રિકેટ ચાલવું જોઈએ અને ક્રિકેટ ચાલશે આગળ। ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણે પણ બીસીએની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે, શું કહેશો? જમીન પર આવો, બધા કામ કરો ત્યારે ખબર પડશે। સવાલ તો બધા ઉઠાવે, પણ મારી ઈચ્છા છે બધા કામ જમીન પર આવે। અને જે હું તો કેટલા વર્ષથી કામ કરું છું અને અમારા જે બધા જ ક્રિકેટરો છે વડોદરાના, એ બહુ જમીન પર એને કામ કરે છે। તો ગ્રાઉન્ડ વર્ક રિયાલિટી તમને બહુ કામ કરો ત્યારે ખબર પડે। બેસીને કંઈ સ્ટુડિયોમાં બેસીને તમે વાત કરો એનું કંઈ મતલબ નહીં। ચોક્કસ પરિવર્તન આવી રહ્યું છે, પરિવર્તનની આંધી રહી છે, પરિવર્તનનું તુફાન છે। બિલકુલ, જે રીતે સાંભળવું પક્ષ પણ કહી રહ્યું છે કે જે રીતે બીસીએનું ભવિષ્ય આગળ નક્કી થઈ રહ્યું છે, બીસીએમાં જે રીતે કામગીરી થઈ રહી છે, જમીન સ્તર પર ખોટી કામગીરી થઈ રહી છે, તદ્દન ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, જેને બદલી કાઢીશું। જ્યોતિ સર્કલ પાસે રામબાગમાં વોટિંગ પ્રક્રિયા યોજાઈ। આ ચૂંટણીમાં રોયલ સત્યમેવ જયતે અને રિવાઇવલ જૂથ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે। આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે બંને જૂથના સમર્થકોમાં ભારે જુસ્સો પણ જોવા મળ્યો। બટ વોટરોને ખબર છે સચ્ચાઈ શું છે। અમે જે કહેલું એ ડિલિવર કર્યું છે બધું। એન્ડ જે બી અમે સ્ટેડિયમ બાંધવાનું કે ફાઇનાન્શિયલ આ ટ્રેક રેકોર્ડ ઇઝ વેરી ગુડ। સો વોટર્સ વેરી નો સચ્ચાઈ શું છે। બિલકુલ, ઇરફાન પઠાણે પણ એક વિડીયો પોસ્ટ કરીને કહ્યું કે બીસીએનું સ્તર ખૂબ નીચું જઈ રહ્યું છે। ભાઈ આમાં છે ને એડવાઇસ આપવાવાળા બહુ છે। જેવું કોઈ ક્રિકેટમાં બધા એવરીવન થિંક્સ ધેર એન એક્સપર્ટ। જેને બી કામ કરવું હોય આવીને કામ કરો। નો વન હેઝ સ્ટોપ્ડ અસ। તડકામાં બેસો, બહાર બેસો, એવરીવન ઇઝ વિલિંગ ટુ ડુ ધેટ। વડોદરા ક્રિકેટ એસોસિએશનનું ભાવિ આ બે જણા નક્કી ના કરી શકે। ઘણા મેમ્બરો અને આખો બરોડા ક્રિકેટ એસોસિએશનનો ઇતિહાસ એ બહુ અદ્ભુત છે। છેલ્લા 10 વર્ષમાં ખાડે ગયેલા તંત્રને ફરી ઊભું કરવા માટે આ ગ્રુપે કામ કરવું પડ્યું છે, અમારા સત્યમેવ જયતે ગ્રુપે। અને યંગ બ્લડને અંદર નહીં આવવા દેવાની જે સાજિશ અત્યારનું એક કોર્પોરેટ હાઉસ કરી રહ્યું છે, એની સામેનો આ જંગ છે। મતદાન માટે ઉત્સાહ એવો છે કે એક મતદાતા તો કિડની ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશન બાદ આઇસોલેશનમાં હોવા છતાં ખાસ મતદાન માટે આવ્યા હતા। ત્યારે પૂર્વ ક્રિકેટર નયન મોંગિયાએ કહ્યું હતું કે બીસીએનું ભાવિ તો મતદારો જ નક્કી કરશે। और सारे सभ्यों, सारे जो मेंबर्स हैं उनको सोचना चाहिए कि किस तरह आगे एसोसिएशन को लेके जाना चाहिए और क्या सही है क्या गलत है वो डिसाइड करेंगे, मेंबर्स डिसाइड करेंगे। बिल्कुल, बीसीए का तंत्र गिर रहा है, उसका जो काम है वो थोड़ा कम हो रहा है, इस तरह का भी एक निवेदन किया गया है, उसको लेके आप क्या कहेंगे? तो वो सारे मेंबर्स को देखना है, मेंबर्स को तय करना है और मेंबर्स डिसाइड करेंगे कौन सही है कौन गलत है। ચૂંટણી પૂર્વે ઉમેદવાર કિરણ મોરે, અમૂલ જીકાર, અનંત ઇન્દુલકર અને અમર પેટીવાળાને અયોગ્ય જાહેર કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી। હાઈકોર્ટે ચૂંટણી માટે લીલી ઝંડી આપી છે, પરંતુ પૂર્વ મંજૂરી વગર પરિણામ જાહેર ન કરવા આદેશ કર્યો છે। આ મામલે વધુ સુનાવણી 17 ફેબ્રુઆરીએ યોજાશે અને હાઈકોર્ટના આદેશ મુજબ જ મતગણતરી તથા પરિણામ જાહેર કરવાની કાર્યવાહી કરવામાં આવશે। બરોડા ક્રિકેટ એસોસિએશનના 32 પદ માટે 62 ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થશે। જે રીતે આપ મતદાન સ્થળ છે ત્યાં આગળનો માહોલ જોઈ રહ્યા છો। સવારે 9 વાગ્યાથી આ મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે અને 2 કલાકની અંદર 650થી વધારે મત પડ્યા છે। ત્યારે બંને જૂથ રિવાઇવલ 31 અને તેની સાથે સત્યમેવ જયતે આ બંને ગ્રુપ પોતાને જે પદ છે તેને લઈને હજુ છેલ્લી ઘડીનો પ્રચાર પણ કરી રહ્યા છે। જે રીતે કેન્ડિડેટ જતીન વકીલ જેઓ સત્યમેવ જયતે ગ્રુપ તરફથી પોતાનું ઉમેદવારી નોંધાવી હતી તેઓ હાજર છે। વાત કરીશું જતીનભાઈ, જે રીતે ઇરફાન પઠાણે વિડીયો પોસ્ટ કર્યો, આપને સમર્થન, આપના ગ્રુપને સમર્થન પણ કર્યું છે, લાગી રહ્યું છે સત્યમેવ જયતેની આ વખતે જીત થશે? ક્રિકેટરોમાં પણ એક પરિવર્તન દેખાઈ રહ્યું છે।
અને સાથે સાથે એના કારણે અમારા જે સભ્યો છે એમાં પણ પરિવર્તન છે. એક હથ્થું શાસનને કાઢી અને નવી પેનલ, નવા લોકો જેની અંદર જોશ છે, ટ્રાન્સપરન્સીનો સબ્જેક્ટ છે કે ભાઈ ટ્રાન્સપરન્ટ રહી અને અમે વોટિંગ કરવા માંગીએ છીએ અને હવે ટ્રાન્સપરન્સી લાવવા માંગીએ છીએ. જે બંધારણ નામદાર સુપ્રીમ કોર્ટમાં રજૂ થયું છે એ પ્રમાણે અમે કામ કરીશું. બિલકુલ કિરણ મોરે એવું પણ કહી રહ્યા છે કે જે રીતે ક્રિકેટરોને જે રીતે મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જે અત્યારે રિવાઇવલ 31 દ્વારા બરોડા ક્રિકેટ એસોસિએશનનું કામગીરી ચાલી રહી છે, તેને જ મતદારો યોગ્ય રીતે ચૂંટીને લાવશે. આ વખતે મેચ ગઈ તો બધા જ મતદારો, બધા સભ્યોને ખબર છે કે કેટલું સારું સુફળ સંચાલન થયું છે કે નથી થયું. એ કિરણભાઈની વાતો સુપરફિશિયલ છે. અંદર જે થયું છે એ જોતા અંદરની માહિતી મેમ્બરોને વધારે ખબર છે કે સ્ટેડિયમમાં શું કામગીરી થઈ છે. બિલકુલ કેટલાક મતદારો હોસ્પિટલથી પણ પોતે મત આપવા માટે પહોંચી રહ્યા છે, ત્યારે વાત કરીશું મતદાર સાથે. આજે બરોડા ક્રિકેટ એસોસિએશનનું ચૂંટણી છે, આપ મત આપવા માટે પહોંચ્યા છો, કેવો માહોલ લાગી રહ્યો છે? શું મતદાન આપવા માટે પહોંચ્યા છો, માહોલ કેવો લાગી રહ્યો છે? સારો, ઘણો સારો માહોલ છે. બિલકુલ આપ હોસ્પિટલથી ડાયરેક્ટલી અહીંયા મત આપવા પહોંચ્યા છો? શું દવાખાનેથી ડાયરેક્ટલી આવેલા છો? હા, હું કિડની ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટ છું, એટલે હું ખાસ પેશન્ટ માટે જ આવ્યો છું. આમ તો ઘરમાં આઇસોલેશનમાં છું, પણ વોટિંગ કરવા જ આવ્યો છું. તમને લાગી રહ્યું છે બરોડા ક્રિકેટ એસોસિએશનમાં હવે પરિવર્તનની જરૂરિયાત છે? જરૂરિયાત છે તો હવે તો ઘણા વખત અત્યારે મની કરતાં મેનેજમેન્ટનું વધારે મહત્વ છે. બિલકુલ સભ્ય તરીકે ક્રિકેટ એસોસિએશનમાં શું સુધારાની જરૂરિયાત છે? ઘણા વખતથી બરોડામાંથી કોઈ ઇન્ટરનેશનલ ક્રિકેટનું પ્લેયર મળ્યો નથી, તો આ માટે પ્રયત્ન કરવો એ વધારે સારું છે મારા બિલકુલ હિસાબે. મતદારો પણ કહી રહ્યા છે કે ઇન્ટરનેશનલ ખેલાડી વડોદરા શહેરમાંથી હમણાં છેલ્લા ઘણા સમયથી એક પણ મળ્યા નથી. તો બીસીએ દ્વારા એવી કામગીરી કરવામાં આવે કે નવા ક્રિકેટરો કે જેઓ વડોદરામાંથી બહાર નીકળવા માંગે છે તેઓને એક પ્લેટફોર્મ મળી રહે. અને આજે જ્યારે બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી માટે 32 પદ માટે 62 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, ત્યારે તેઓનું ભાવિ 17મી ફેબ્રુઆરીએ હાઈકોર્ટની હિયરિંગ બાદ જોવા મળી શકશે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા.